નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીની સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે ટોયલેટ બ્લોકના બાંધકામ મુદ્દે શાળા સંચાલક અને મહાનગરપાલિકાના વચ્ચે ઘમાસાણ સર્જાયું. બાંધકામ અટકાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આક્ષેપ છે કે શાળાના પ્રિન્સિપાલે પાલિકાના કર્મચારીઓને લગભગ 2 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. પાલિકાએ બાંધકામની રજા ચિઠ્ઠી માંગતા સંતોષકારક જવાબ ન મળતા સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેના વિરોધમાં ગેટ બંધ કરી દેવામાં આવ્યો. પોલીસની હાજરી બાદ મામલો શાંત પડ્યો અને અંતે સામાન પાછો ઉતારવાની શરતે પાલિકાની ટીમને છુટકારો મળ્યો. ઘટના બાદ પાલિકાના સર્વેયરે વીજપોર પોલીસ મથકે શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી મહાનગરપાલિકાની ટીપી અને એસ્ટેટ વિભાગની ટીમ રૂટીન ચેકિંગ દરમિયાન કોર્પોરેશન વિસ્તારમાં જે બી કન્સ્ટ્રક્શન શરૂ હોય અથવા તો પૂર્ણ થવાના આરે હોય એમના ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી ડે ટુ ડે વાઇઝ કરતી હોય છે. જેના ભાગરૂપે 3 દિવસ પહેલાં સંસ્કાર ભારતી સ્કૂલમાં કન્સ્ટ્રક્શન શરૂ હતું, જેની તપાસણી માટે ટીમ દ્વારા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા અને ડોક્યુમેન્ટ રજૂ ન કરવાના કિસ્સામાં કામ અટકાવવા માટે મૌખિક સૂચના આપવામાં આવેલી હતી. જે સૂચનાનું પાલન ન કરતા ત્યાંના પ્રિન્સિપલ દ્વારા સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરીને સ્ટાફની કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. જેના અનુસંધાને આજથી 2 દિવસ પહેલાં કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ત્યાંના આચાર્યશ્રી વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો. હાલ સંસ્કાર ભારતી સ્કૂલમાં જે કન્સ્ટ્રક્શન શરૂ હતું એ હાલ અત્યારે બંધ સ્થિતિમાં છે. હાલ કન્સ્ટ્રક્શન શરૂ નથી.